SW24A 1700176 मैं सिलेंडर ऑफिसर चालक रोशन आपसे राष्ट्रपति लहराने की विनती करती हूँ। जय हिंद श्रीमान। एनसीसी कमांडर राष्ट्रपति आदेश आपसे। ट्रेड एक्शन राष्ट्रगान शुरू करेगा। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ઓડિયન્સ સૌ પોતપોતાની જગ્યાએ બેસી જશે। લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના આજના આપણા 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો વાલી વિદ્યાર્થીની મિત્રો સ્ટાફગણ નોન ટીચિંગ સર્વેનું સ્વાગત કરું છું। તો આજે આપણે આપણા પાર્ટ 3 કાર્યક્રમ એટલે કે મહેમાનોનું સ્વાગત અને ઉદ્બોધન કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ। તો સૌપ્રથમ મહેમાનોનું શાબ્દિક ઉદ્બોધન માટે હું આપણા સંકુલના પ્રમુખ શ્રી મનુભાઈ ઠુમરને અહીં આમંત્રિત કરું છું। મનુભાઈ ઠુમર। આજના 80મા સ્વતંત્ર જેમનું અધ્યક્ષ સ્થાન છે તે તેમજ સંકુલના સ્થાપના વર્ષથી પ્રથમ વિદ્યાર્થીની લંડનથી શ્રી ઉર્વશીબેન કાભરિયા સંસ્થાના મારા સાથી મિત્રો ઉપપ્રમુખ પ્રતાપભાઈ જોગાણે અન્ય ટ્રસ્ટીશ્રીઓ સ્થાનિક વ્યવસ્થાપકશ્રીઓ કૃતિ તમે જે સ્ટુડન્ટોએ સ્કૂલ સ્ટુડન્ટે રજૂ કરી
આપણા આજના મુખ્ય મહેમાન પણ જ્યારે આ સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમણે પણ આ એક સૂર અને એક તાલની કૃતિ ત્યાં બેસીને કરેલી છે. બેન શ્રી કિંજલબેન બોર્ડના રિઝલ્ટમાં એ રેન્કર તો હતા, પણ જુદી જાતના રેન્કર હતા. આપણે ક્લાસ રેન્કરને ચાંદીના સિક્કાથી એ વખતે પુરસ્કૃત કરતા, અને બીજી બાજુ દરેક વિષયના રેન્કરને પણ આપણે ચાંદીના સિક્કાથી પુરસ્કૃત કરતા. સ્વાભાવિક છે કે ક્લાસના રેન્કર હોય, ફર્સ્ટ રેન્કર, એ કોઈને કોઈ વિષયમાં ક્યારેક ક્યારેક હોય પણ ખરા. બાકી ક્લાસના રેન્કર ન હોય એવા સ્ટુડન્ટ પણ વિષયની અંદર રેન્કર હોય અને એ પણ ચાંદીના સિક્કાથી પુરસ્કૃત થતા હોય. કિંજલબેન બોર્ડમાં હતા ત્યારે રેન્કરનો સિક્કો તો લઈ લીધો, વિષયના બધા સિક્કામાં કોઈના હાથમાં એ કોઈ સિક્કો આવવા ન દીધો, બધાના વિષય રેન્કર પોતે. એવા આપણા રેન્કર આપણા મુખ્ય મહેમાન છે, એ આપણે માટે આનંદ અને ગૌરવની વાત છે. એક વખત પ્રેમથી બોલશો, ઓમ શાંતિ. ભારત ભાગ્ય વિધાતા પરમપિતા પરમાત્માના પ્યારા સંતાનો, મંચાસીન સર્વ મહાનુભાવો, સર્વ ટ્રસ્ટીસીઓ, સંચાલકો, શિક્ષકો, બ્રહ્માકુમારીઝ પરિવારના સર્વ વડીલો તથા સર્વ શિક્ષકો અને આ પ્યારી પ્યારી વાલી વિદ્યાર્થી બહેનો, આજનો આપણો આ 80મો સ્વતંત્રતા દિવસ આપણે મનાવી રહ્યા છીએ. ખરેખર આપણો આ ભારત દેશ જે સર્વોત્તમ તીર્થ સ્થાન છે, જે મહાન ભૂમિ, પવિત્ર ભૂમિ, દેવભૂમિ છે, જ્યાં સ્વયં પરમપિતા પરમાત્માનું દિવ્ય અવતરણ થાય છે. આ જ ભારત ભૂમિ પર દેવી દેવતાઓનો જન્મ થાય છે. આ જ ભારત ભૂમિ ઋષિ મુનિ સાધુ સંતોની તપસ્યા ભૂમિ છે, અને આ જ ભારત ભૂમિ મહાપુરુષો અને શૂરવીરોની કર્મ ભૂમિ છે. એવા ભારત દેશના આપણે નિવાસીઓ છીએ, તો આપણને ખૂબ ગૌરવ થવું જોઈએ કે આજે આપણે આ ભારત દેશનો 80મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ. તો ખુશી છે બધાને એક વાતની કે આવા મહાન દેશના આપણે નિવાસીઓ છીએ. બહેનો, ભારત દેશ તો આઝાદ થયો અંગ્રેજોની ગુલામીમાંથી, એને 80 વર્ષ પૂર્ણ થયા. પણ આજે હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આપણે ખરેખર આંતરિક રીતે ગુલામ છીએ કે આઝાદ છીએ? આઝાદ છીએ. વાહ, ખૂબ સરસ જવાબ આપ્યો. હવે પછીનો મારો પ્રશ્ન એ છે, શું આપણે ક્યારેક મોબાઈલની ગુલામીમાં, ક્યારેક જીભના ટેસ્ટની ગુલામીમાં, ક્યારેક કોઈ સાધન, ક્યારેક કોઈ વસ્તુ કે ક્યારેક કોઈ વ્યક્તિની ગુલામીમાં, અને ક્યારેક ક્યારેક આપણે નકારાત્મક વિચારોની ગુલામીમાં પણ આવી જઈએ છીએ? હા, તો આ જ વાત મારે આજે આપણે કરવી છે કે આપણે 80 વર્ષથી આઝાદ તો થયા છીએ બાહ્ય રીતે, પરંતુ હજી પણ 8 પ્રકારની ગુલામીમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. આઝાદ થવાની યુક્તિ આજે મારે આપને બતાવવી છે. સૌથી પહેલી અને સૌથી મોટી ગુલામી આજે છે એ ટેકનોલોજીના સાધનોની ગુલામી છે. ડિજિટલ ગુલામી છે કે નહીં? આજે નાના મોટા સૌ કોઈ ડિજિટલ સાધનોની ગુલામીને વશ છે. ખૂબ સારું સાધન છે, પરંતુ એ મોબાઈલનો ઉપયોગ આપણે એના ગુલામ બનીને નહીં, માલિક બનીને કરીએ ત્યારે જ આપણે એનામાંથી મુક્ત થઈ શકીએ. ઘણીવાર એવું થાય છે કે ફક્ત 5 મિનિટ માટે મોબાઈલ જોવા આપણે હાથમાં લઈએ, રીલ્સ જોતા જોતા, મેસેજ જોતા જોતા, સ્ક્રોલિંગ કરતા કરતા કલાકો નીકળી જાય છે. થાય છે આવું? અને એ આપણો ટાઈમ, એનર્જી વેસ્ટ કરી દે છે. માટે બહેનો, સૌથી પહેલી આજે આપણે જે ગુલામીમાંથી મુક્ત થવાનું છે, ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવા છતાં પણ એને આપણા કંટ્રોલમાં રાખીને આપણે ઉપયોગ કરવાનો છે. આપણે એને વશ થઈને ઉપયોગ કરવાનો નથી. તો આ પહેલી ગુલામી.
બીજી ગુલામી એ છે જીભના ટેસ્ટની ગુલામી. ચોકલેટ વગર તો મને ચાલે જ નહીં, પીઝા તો મને બહુ ભાવે, આ બધી વાત, મેગી વગર તો હું એક દિવસ પણ ન રહી શકું. આ બધી વાત કોની છે? આપણા જીભના ટેસ્ટની વાત છે. અને એ ટેસ્ટ ખાતર આપણે આપણા શરીરની તંદુરસ્તીને પણ નથી જોતા. શરીરને ફાયદો થાય કે નુકસાન, બસ જીભને ટેસ્ટ આવવો જોઈએ. પણ યાદ રાખજો બહેનો, ટેસ્ટ ફક્ત જીભની ચાંચ પર જ છે. આગળ જતા શરીરમાં એ શું ફાયદો કરે છે એનો પણ ક્યારેક વિચાર કરજો. ક્યારેય પણ જીભના ગુલામ નહીં બનો. એના માટે 3 શબ્દ યાદ રાખશો: ચાલશે, ભાવશે અને ગમશે. બહેનો, આ 3 શબ્દો જો પાક્કા હશે ને, ચાલશે, ભાવશે અને ગમશે, તો દરેક સારી વસ્તુને તમે સ્વીકારી શકશો અને ખુશી ખુશીથી ખાઈ શકશો. ત્રીજી ગુલામી એ છે સંગની ગુલામી. આ ફ્રેન્ડ વગર તો મને ફાવે જ નહીં, આની સાથે જ મને ફાવે, આના વગર તો હું ઉદાસ થઈ જાઉં, આના વગર તો મારો મૂડ બગડી જાય. હા બહેનો, ફ્રેન્ડશિપ હોવી જરૂરી છે. હું પણ તમારી જેમ જ આ સ્થાન પર હતી અને મારી પણ ફ્રેન્ડ્સ હતી. પણ ફ્રેન્ડશિપની ગુલામી એવી ન હોય કે એના વગર આપણે ઉદાસ થઈ જઈએ, નારાજ થઈ જઈએ. યાદ રાખજો, કોઈ આપણી સાથે કાયમ રહેવાનું નથી, સિવાય એક બેસ્ટ ફ્રેન્ડ, એ છે પરમપિતા પરમાત્મા. જ્યારે પરમાત્મા સાથે આપણી સાચી ફ્રેન્ડશિપ જોડાઈ જાય અને રોજ એની સાથે આપણે મનોમન વાત કરવા લાગીએ ને, તો પછી આપણને ક્યારેય પણ એકલાપણાનો ડર કે દુઃખ લાગશે નહીં. માટે બહેનો, આજથી તમારે પણ ભલે ફ્રેન્ડ હોય, પણ એના ગુલામ બનીને એની સાથે નહીં રહ્યો, માલિક બનીને રહ્યો, ખુશી ખુશીથી રહ્યો, એડજસ્ટ થઈને રહ્યો. અને કદાચ એના વગર પણ તમારે ચલાવતા શીખવું પડે તો શીખી લો. કારણ કે ભગવાન જેવું બેસ્ટ ફ્રેન્ડ આ દુનિયામાં કોઈ નથી, એ હું મારા અનુભવથી કહી શકું છું. ત્યાર પછીની જે ગુલામી છે એ છે લોકો શું કહેશે એની ગુલામી છે. કહેવાય છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. યાદ રાખજો કે જ્યારે આપણું કર્તવ્ય સાચું હોય, આપણી દિશા યોગ્ય હોય અને આપણા સંસ્કારો જો શ્રેષ્ઠ હોય ને, તો કોઈનાથી ડરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ, પૂર્ણ ઉમંગ, ઉત્સાહ અને સાહસથી આગળ વધતા રહો. એક દિવસ લોકો સામેથી તમારા ચરણોમાં ઝૂકશે, એ મારો પોતાનો અનુભવ છે. બીજી વાત બહેનો, જ્યારે કોઈ ખરાબ કામ કરવા જાઓ ને, કોઈ ઉલટું પગલું ભરો ને, ત્યારે 1000 વાર વિચારજો કે હું આ કરું છું, લોકો શું કહેશે, મારા માતા પિતાની, મારા શાળાની, શિક્ષકોની શું આબરૂ રહેશે. એ સમયે વિચારજો. સારા કામ માટે ક્યારેય નહીં વિચારતા કે લોકો શું કહેશે. ત્યાર પછીની ગુલામી છે એ છે નકારાત્મક વિચારોની ગુલામી. આજકાલ દિવસે દિવસે જોવા મળે છે ટીનેજથી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે અને સુસાઇડ કેસ, આત્મહત્યાના કેસ દિવસે દિવસે વિદ્યાર્થી જીવનમાં વધતા જાય છે. શું તમે આ વિદ્યાર્થી જીવનનો આનંદ લઈ રહ્યા છો બહેનો? હા કે ના? હા. તો આ વિદ્યાર્થી જીવનને તમે ખુશી ખુશીથી વિતાવો, એક એક પળનો આનંદ લો. પોતાના માટે સદા સમજો કે હું કરી શકું છું, મારા માટે કંઈ પણ અસંભવ નથી. યાદ રાખજો, ફક્ત આપણા માટે ફેસ, ફોલોવર્સ કે ફેમ એ જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણા માટે પોઝિટિવ, પાવરફુલ અને પીસફુલ માઇન્ડ, આપણા વિચારો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે પોઝિટિવ, પાવરફુલ અને પીસફુલ રહીએ ને, તો કોઈ પણ કામ આપણા માટે અસંભવ નથી. એટલા માટે ક્યારેય નકારાત્મક વિચારોના ગુલામ બનીને ઉલટું પગલું નહીં ભરશો. જીવનમાં એક સંકલ્પ કરી લેજો કે ગમે તે પરિસ્થિતિ આવે હું લડી લઈશ, પણ ઉલટું પગલું હું ક્યારેય નહીં ભરું. ત્યારબાદની ગુલામી જે છે એ છે ભાવનાત્મક ગુલામી, જેને કહેવાય ઇમોશનલ ડિપેન્ડન્સી. આજે આપણે એટલા બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છીએ ને, બીજાના હાથમાં છે. જવાબ આપો બહેનો. આપણા મૂડનું રિમોટ આપણા હાથમાં છે કે બીજાના હાથમાં છે? વાહ, તમારા હાથમાં હોય તો તમારો મૂડ કેવો રહેવો જોઈએ? હંમેશા એક રસ.
કે હું ઈચ્છું તો હું ખુશ રહી જ શકું, હું ઈચ્છું તો હું શાંત રહી જ શકું. એનો મતલબ કે હું કોઈના પર ભાવનાત્મક રીતે ડિપેન્ડન્ટ નથી. મારે કોઈની પણ ભાવનાત્મક ગુલામીમાં નથી જીવવાનું. આજ કોઈ મારા વખાણ કરશે, કાલ કોઈ મારી બદનામી કરશે, પરમ દિવસે કોઈ મારી વાહવાહ કરશે. દરેક પરિસ્થિતિમાં આપણા મનની સ્થિતિને આપણે સમાન રાખવાની છે. એને કહેવાય ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સી, અને એ જ સાચી ભાવનાત્મક સ્વતંત્રતા છે. ત્યાર પછીની બહુ અગત્યની ગુલામી આજકાલના સમયની જે છે ને, એ ફેશનની ગુલામી છે કે નહીં બહેનો? હું કેવી દેખાવ છું એ મહત્વનું છે કે હું કેવી છું એ મહત્વનું છે? જવાબ નથી આવતો હજી બરાબર. હું કેવી બહારથી દેખાવ છું એ મહત્વનું છે કે હું કેવી છું એ મહત્વનું છે? હું કેવી છું એ શેના ઉપર આધારિત છે? ફક્ત આપણા બહારના ફેસ અને લુક ઉપરથી? તો પછી આપ સર્વ વર્તમાન આપણા ભારતના મહાન રાષ્ટ્રપતિને ઓળખો છો? એનું નામ શું છે? સન્માનનીય દ્રૌપદી મુર્મુજી. લુક કેવું છે એમનું? જોયા છે ને? બહારથી એ બાહ્ય પર્સનાલિટી ભલે ગમે તે હોય, પણ હું ગૌરવ સાથે કહું કે ભારત દેશના રાષ્ટ્રપતિ પણ ડેઈલી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બ્રહ્માકુમારીઝમાં જે મેડિટેશન શીખવવામાં આવે છે, ડેઈલી મેડિટેશન કરે છે બ્રહ્મ મુહૂર્તમાં, અને એનાથી એની પર્સનલ બહેનો આંતરિક પર્સનાલિટીનું મહત્વ છે, ફક્ત બાહ્ય પર્સનાલિટીનું નથી. આજકાલ લોકો એ જ જુએ છે કે બસ હું સારી દેખાવી જોઈએ. આપણે એક લક્ષ્ય રાખવાનું છે, મારે સારું બનવું છે, ખાલી સારું દેખાવું નથી. સારો દેખાવ ફક્ત ફેસ અને કપડાથી છે, પણ સારું બનવું એ આપણા ગુણ, આપણા કર્તવ્ય અને આપણા ચરિત્ર પરથી છે. આજે બહેનો અસુરક્ષિત શું કામ છે? હું દરેક જગ્યાએ એ જ વાત કરું છું. અસુરક્ષાનું કારણ એ ક્યાંક આપણે જ તો પોતે જ નથી ને. આપણા જે ટૂંકા અને ટાઈટ વસ્ત્રો અને બાહ્ય દેખાવ એ જ આપણને અસુરક્ષિત કરે છે, બીજાની કુદ્રષ્ટિને આપણા તરફ ખેંચે છે. માટે બહેનો આજે એ શિક્ષા લઈને જશો કે જેટલા સિમ્પલ એટલા જ આપણે રોયલ લાગીશું અને એટલા જ આપણે સુરક્ષિત અને સુંદર રહી શકશું. માટે ફેશનની ગુલામીમાંથી પણ મુક્ત બનીએ. અને 8મી ગુલામી જે બધાને લાગુ પડે છે એ છે વ્યસનની ગુલામી. આજે દુનિયા વ્યસનની આંધળી દોટમાં દોડી રહી છે, એ ચાહે બહેનો હોય કે ભાઈઓ. વ્યસન એ ફક્ત કોઈ પાન માવા, સિગારેટ, ગુટકા કે શરાબનું નથી હોતું. વ્યસન એ કોઈ પણ પ્રકારની એક લત છે, ખરાબ આદત છે કે જેની પાછળ આપણે વારંવાર આપણો સમય, શક્તિ અને ધન ખર્ચ કરીએ છીએ. એ વ્યસન છે. ચાહે ગેમિંગનું હોય, સ્ક્રોલિંગનું હોય કે પછી બીડી, સિગરેટ કે શરાબનું હોય, દરેક વ્યસન નુકસાનકારક છે. માટે કોઈ પણ પ્રકારના વ્યસનના ગુલામ અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ હોય તો આજે સંકલ્પ કરજો કે મારે ગુલામ નથી બનવાનું, મારે માલિક બનવાનું છે. હું આઝાદ ભારતનો નાગરિક છું. મારે આ વ્યસનોની ગુલામીમાંથી પણ આઝાદ થવાનું છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નશામુક્ત ભારત અભિયાન ચલાવ્યું છે, જેના અંતર્ગત બ્રહ્માકુમારીઝ દ્વારા પણ 10 લાખ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન ચાલી રહ્યું છે. આજે આપની સમક્ષ આવવાનો મોકો મળ્યો છે તો આપ સર્વ પણ એ અભિયાનના સાથી સહભાગી બનશો. એક નમ્ર નિવેદન છે કે બધા જ પોતાના દિલ પર હાથ રાખશો. મંચ પર વિરાજમાન સર્વ પણ અને સભામાં ઉપસ્થિત સર્વ પોતાના દિલ પર હાથ રાખીને આજે એક સંકલ્પ કરીશું. મારી સાથે તમે પણ પ્રતિક. હું બધાને નશા મુક્ત બનાવીશ. હું મારા ગામ, શહેર, શાળા અને દેશને નશા મુક્ત બનાવીશ. હું નશા મુક્ત ભારત બનાવવામાં મારું સંપૂર્ણ યોગદાન આપીશ.
આ મારી દ્રઢ ખૂબ ખૂબ ધન્યવાદ હાથની છે. તો આ 8 પ્રકારની ગુલામી સમજાઈ ગઈ આ વાત? આ 8 પ્રકારની ગુલામીમાંથી આપણે સંપૂર્ણ આઝાદ થઈએ ને ત્યારે આજનું આ 80મું સ્વતંત્રતા પર્વ આપણે મનાવ્યું એ સાર્થક કહેવાય. અને એના માટે જે પાછળ 0 છે ને, 8ની પાછળ 0, આ આઝાદી, આ ગુલામીમાંથી મુક્ત થઈ અને સાચી આઝાદીનો અનુભવ કરી શકીએ છીએ. તો આજના આ આઝાદી પર્વમાં આપ સર્વને પણ આવી સાચી આઝાદી મેળવવાની ખૂબ ખૂબ બધાઈ હો, મુબારક હો, દુઆઓ. સાથે સાથે મને મારા એ દિવસો યાદ આવે છે 2002, 3 અને 4ના વર્ષમાં હું આ સંકુલની વિદ્યાર્થીની તરીકે 11-12 કોમર્સમાં હું અહીંયા ભણી છું. મને ગૌરવ છે મારી આ સ્કૂલ પર. મેં અહીંયાથી લીડરશિપ ક્વોલિટીઝ શીખી છે જે મારા જીવનમાં ડગલે ને પગલે મને ખૂબ ઉપયોગી બને છે. વર્તમાન સમયે હું બ્રહ્માકુમારીઝમાં છેલ્લા 18 વર્ષોથી મારી સેવાઓ સમર્પિત રૂપમાં આપી રહી છું. પણ અહીંયાથી મને જે શિક્ષા, માર્ગદર્શન અને પ્રેક્ટિકલ, હું ખાસ કહીશ મનસુખ કાકા પાસેથી મને જે શીખવા મળ્યું છે ને, એની જેમ મને ડગલે ને પગલે શિક્ષાઓ મને યાદ આવે છે. અને ખૂબ ખૂબ આ શાળા માટે પણ મને ગૌરવ છે. અને દર વર્ષે કાકાની મંજૂરીથી અહીંયા પણ વર્ષમાં 2 વખત બ્રહ્માકુમારીઝના લેક્ચર્સનું પણ આયોજન કરવામાં આવે છે, જે આપ સર્વ મારી વહાલી વિદ્યાર્થીની બહેનોના કલ્યાણ માટે છે. અને આપ સર્વ પણ એકવાર બ્રહ્માકુમારીઝની મુલાકાત અવશ્ય લેશો. જીવનમાં મેડિટેશન દ્વારા આત્મવિશ્વાસ અને વિલ પાવરથી મજબૂત બનશો. આગળ જે ક્ષેત્રમાં જાઓ ત્યાં આપ પણ ખૂબ સારી સફળતા મેળવશો. આજના દિવસે મને અહીંયા બોલાવી સન્માન આપ્યું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.